નમસ્કાર. ક્યારે કોઈ ટ્રાન્સફોર્મરની નેમપ્લેટ જોઈ છે? એના પર YD1 જેવા કોડ લખેલા હોય છે અને ઘણીવાર એ જોઈને માથું ખંજવાળવું પડે છે કે આનો મતલબ શું હશે? તો ચાલો આજે આપણે આ સામાન્ય પણ થોડા ગૂંચવણભર્યા લાગતા સિમ્બોલને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે, આ YD1 છે શું? જુઓ, આ કંઈ રેન્ડમ અક્ષરો અને આંકડાઓ નથી. આ એકદમ ચોક્કસ કોડ છે જે આપણને બતાવે છે કે ટ્રાન્સફોર્મરના વાયરિંગ કઈ રીતે થયેલા છે અને એ સિસ્ટમમાં કેવી રીતે કામ કરશે. આ કોડને સમજવા માટે આપણે એને ટુકડે ટુકડે જોવો પડશે. એમાંનો દરેક અક્ષર, દરેક આંકડો એક ખાસ અને બહુ જ મહત્વની માહિતી છુપાવીને બેઠો છે. તો ચાલો આને બ્રેકડાઉન કરીએ. પહેલો કેપિટલ Y એ હાઈ વોલ્ટેજ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ બતાવે છે, જે સ્ટાર કન્ફિગ્યુરેશનમાં જોડાયેલું છે. પછી આવે છે સ્મોલ d. આ લો વોલ્ટેજ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ માટે છે અને એ ડેલ્ટા કન્ફિગ્યુરેશનમાં છે. અને પેલો 1 નંબર, હા, એ જ તો સૌથી રસપ્રદ ભાગ છે. એ બતાવે છે ફેઝ શિફ્ટ, જેના વિશે આપણે હમણાં જ વાત કરવાના છીએ. હવે આ ફેઝ શિફ્ટને સમજવાની સૌથી સહેલી રીત છે ઘડિયાળનું ઉદાહરણ. બસ એટલું વિચારો કે પ્રાઇમરી વાઇન્ડિંગનો વોલ્ટેજ ફેઝર એ જાણે ઘડિયાળનો મિનિટ કાંટો છે અને એ હંમેશા 12 પર જ સ્થિર રહે છે, બરાબર? અને જે સેકન્ડરી વાઇન્ડિંગનો ફેઝર છે એને સમજો કલાકનો કાંટો. તો YD1માં 1 નંબર આપણને કહે છે કે આપણો કલાકનો કાંટો એટલે કે સેકન્ડરી વોલ્ટેજ 1 વાગ્યાની પોઝિશન પર છે, એટલે મિનિટ કાંટો 12 પર અને કલાક કાંટો 1 પર. મતલબ કે 1 કલાકનો ફરક છે. એકદમ સિમ્પલ, બરાબર ને? પણ ઇલેક્ટ્રિકલ ડિગ્રીમાં આનો શું અર્થ થાય? અને બસ અહીં જ બધી વાત સમજાઈ જશે. વિચારો, ઘડિયાળ એટલે આખું સર્કલ, બરાબર? 360 ડિગ્રીઝ, અને એમાં 12 કલાક હોય છે. તો સીધું ગણિત છે, 360 ને 12 વડે ભાગો એટલે દર કલાકે 30 ડિગ્રી મળે. તો 1 વાગ્યાની પોઝિશન એટલે 30 ડિગ્રીનું શિફ્ટ. તો આનો મતલબ એ થયો કે 1નો અર્થ છે સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતાં 30 ડિગ્રી પાછળ છે, એટલે કે લેગિંગ છે. કેમ લેગિંગ? કારણ કે ફેઝરની દુનિયામાં એ હંમેશા ઘડિયાળની ઊંધી દિશામાં ફરે છે. તો એ હિસાબે 1 વાગ્યાની પોઝિશન 12 વાગ્યાની પછી આવે, એટલે કે એ પાછળ રહી ગયો. ચાલો, થિયરી તો બહુ થઈ. હવે જોઈએ કે આ ખરેખર દેખાય કેવું. આપણે આ બધી માહિતીનો ઉપયોગ કરીને હવે ફેઝર ડાયાગ્રામ દોરીશું અને શરૂઆત કરીશું પ્રાઇમરી સ્ટાર કનેક્શનથી. સ્ટાર કનેક્શન દોરવું ખરેખર બહુ સહેલું છે. પહેલા સંદર્ભ માટે એક સીધી ઊભી લાઇન દોરો. પછી બીજા 2 ફેઝને એનાથી 120 ડિગ્રીના અંતરે દોરો. અને છેલ્લે ત્રણેય વાઇન્ડિંગના છેડાને ભેગા કરી દો. અને લો, બની ગયો તમારો ન્યુટ્રલ પોઈન્ટ. બસ આ જ છે આપણા પ્રાઇમરી વાઇન્ડિંગનું બેઝિક માળખું. હવે થોભો, આપણે સેકન્ડરી ડેલ્ટા વાઇન્ડિંગ દોરીએ એ પહેલાં પેલો 30 ડિગ્રીનો લેગ યાદ છે ને, એને ધ્યાનમાં લેવો પડશે. અને એનો મતલબ એ છે કે આપણે આપણી આખી રેફરન્સ સિસ્ટમને જ થોડી શિફ્ટ કરવી પડશે. તો આપણે જે ઊભી રેફરન્સ લાઇનથી શરૂઆત કરી હતી એને સેકન્ડરી માટે 30 ડિગ્રી ફેરવી નાખવામાં આવે છે. હવેથી સેકન્ડરી વાઇન્ડિંગ માટે જે કંઈ પણ દોરવામાં આવશે એ બધું આ નવી ત્રાસી રેફરન્સ લાઇનથી મપાશે. ચાલો, તો હવે આપણી નવી ફેરવેલી રેફરન્સ લાઇન તૈયાર છે અને આપણે સેકન્ડરી ડેલ્ટા કનેક્શન દોરવા માટે પણ તૈયાર છીએ. પ્રોસેસ લગભગ સરખી જ છે, બસ બધું 30 ડિગ્રી શિફ્ટ થયેલું છે. તો હવે ડેલ્ટા વાઇન્ડિંગ દોરવાનું. એમાં પણ દરેક ફેઝ એકબીજાથી 120 ડિગ્રીના અંતરે જ હોય છે, પણ આ બધું પેલી નવી 30 ડિગ્રી ત્રાસી એક્સિસની સાપેક્ષમાં દોરવામાં આવે છે. અને આ જ એ સ્ટેપ છે જે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે પેલો 30 ડિગ્રીનો ફેઝ તફાવત ઊભો કરે છે. સારું, તો ફેઝર ડાયાગ્રામ તો એક થિયરી છે, એક બ્લુપ્રિન્ટ જેવું. હવે ચાલો આ બ્લુપ્રિન્ટને વાસ્તવિકતામાં ઉતારીએ અને જોઈએ કે ટ્રાન્સફોર્મર પર ખરેખર વાયરિંગ કઈ રીતે થાય છે. તો ડેલ્ટા કન્ફિગરેશન આ રીતે બને છે. વાઇન્ડિંગ એના છેડાને વાઇન્ડિંગ બીની શરૂઆત સાથે જોડો, પછી બીના છેડાને સીની શરૂઆત સાથે, અને છેલ્લે લૂપ પૂરો કરવા માટે સીના છેડાને પાછો એની શરૂઆત સાથે જોડી દો. આ જે બંધ લૂપ બન્યો એ જ છે ડેલ્ટા કનેક્શન. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. YD1 આનો મતલબ શું? પ્રાઇમરી સ્ટાર કનેક્ટેડ, સેકન્ડરી ડેલ્ટા કનેક્ટેડ, અને સેકન્ડરી વોલ્ટેજ
પ્રાઇમરી કરતાં 30 ડિગ્રી પાછળ ચાલે છે, એટલે કે લેગિંગ છે. બસ આટલું જ. અને આ સેટઅપ મોટાભાગે સ્ટેપ ડાઉન એપ્લિકેશન્સમાં જોવા મળે છે. સારું, હવે આપણે YDE1 તો બરાબર સમજી ગયા, પણ આનાથી એક બીજો વિચાર આવે, ખરું ને? બીજા વેક્ટર ગ્રુપ્સ જેમ કે YDE11 અથવા DYNE5નું શું? જો એ નંબર 1ને બદલે 11 કે 5 હોય તો ફેઝ શિફ્ટ અને ટ્રાન્સફોર્મરની કામગીરી કેવી રીતે બદલાય? આ સમજવું એ પાવર સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવા માટે ખૂબ જ જરૂરી છે. વિચારવા જેવી વાત છે.